અગત્યનો ટોપિક જોવાના છીએ જેનું નામ છે લોરેન્ટ્ઝ બર. ટોપિકનું નામ છે લોરેન્ટ્ઝ બર. ઓકે, હવે લોરેન્ટ્ઝ બર કોને કહેવામાં આવે છે જરા સમજો. તો આપણે એ જાણીએ છીએ કે જો માત્ર વિદ્યુત ક્ષેત્ર હાજર હોય, માત્ર વિદ્યુત ક્ષેત્ર હાજર હોય અને એની અંદર જો આપણે વિદ્યુત ભારિત કણને એટલે કે q ને ગતિ કરાવીએ છીએ તો એના પર લાગતું બળ F સદિશ બરાબર શું લખાય? q E સદિશ. ક્યારે ભાઈ? કે જ્યારે માત્ર વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે તેના પર લાગતું બળ F સદિશ બરાબર શું આવે? q E સદિશ. અને જો માત્ર ચુંબકીય ક્ષેત્ર હાજર હોય અને ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત ભારિત કણને જો ગતિ કરાવવામાં આવે તો એના પર લાગતું બળ Fm સદિશ બરાબર q કૌંસની અંદર v સદિશ ક્રોસ શું આવે? d સદિશ. લાસ્ટ લેક્ચરની અંદર આ ભણ્યા હતા, તમને યાદ હશે. તો આ જ બે વસ્તુનો આપણે અહીંયા યુઝ કરવાનો છે કે જો માત્ર વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો લાગતું બળ F સદિશ બરાબર q E સદિશ, અને જો માત્ર ચુંબકીય ક્ષેત્ર હાજર હોય તો લાગતું ચુંબકીય બળ Fm સદિશ બરાબર શું થાય? q કૌંસની અંદર v સદિશ ક્રોસ d સદિશ. હવે અહીંયા આગળ લોરેન્ટ્ઝ બર કોને કહેવાય છે? હવે જરા સમજો કે હવે અહીંયા આગળ લોરેન્ટ્ઝ બરની વ્યાખ્યા લખવી હોય તો શું લખાય? કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય, બંને હાજર હોય તેવા વિસ્તારમાંથી વિદ્યુત ભારિત કણને ગતિ કરાવતો, વિદ્યુત ભારિત કણને ગતિ કરાવતો તેના પર લાગતા કુલ બળને શું કહેવાય છે? લોરેન્ટ્ઝ બર કહે છે. આ એની વ્યાખ્યા થઈ ગઈ. વ્યાખ્યા શું છે ભાઈ? કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય. હવે બંને હાજર કઈ રીતે હોય? દાખલા તરીકે હું તમને એક સિમ્પલ આઈડિયા બતાવું. સમજી લો કે બે પ્લેટો છે, આ ધન પ્લેટ અને આ ઋણ પ્લેટ. તો તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ તરફ આ રીતે હોય. આ વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું. હવે સમજી લો કે આ જ વિસ્તારની અંદર ઉપર n ધ્રુવ હોય, નીચે s ધ્રુવ હોય, તો ચુંબકીય ક્ષેત્ર n થી s તરફ કઈ દિશામાં હોય? આ દિશામાં હોય. આ ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું. તો અહીંયા આગળ આ જે વિસ્તાર છે એની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર છે. અને એવા વિસ્તારની અંદર જો આપણે કોઈ વિદ્યુત ભારિત કણને ગતિ કરાવીએ તો એના ઉપર જે બળ લાગશે એને શું કહેવામાં આવશે? લોરેન્ટ્ઝ બર કહેવામાં આવશે. તો અહીંયા આગળ વ્યાખ્યા બરોબર યાદ રાખજો કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય તેવા વિસ્તારમાંથી વિદ્યુત ભારિત કણને ગતિ કરાવતો તેના પર લાગતા કુલ બળને શું કહેવાય છે? લોરેન્ટ્ઝ બર કહે છે. તો અહીંયા આગળ આવા વિસ્તારની અંદર આપણે જો q વિદ્યુત ભારને ગતિ કરાવી તો વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ, વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ જો આપણે કહેવું હોય તો Fe સદિશ બરાબર શું આવશે? q E સદિશ. ઇલેક્ટ્રિકલ ફોર્સ જેને કહેવામાં આવે છે, શું કહેવાશે આને? ઇલેક્ટ્રિકલ ફોર્સ. બરોબર. વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ આટલું હશે જે મેં પહેલા વાત કરી. સેમ એ રીતે ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતું બળ જો આપણે કહેવું હોય તો ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતું બળ Fm સદિશ બરાબર, અથવા તો આપણે Fb સદિશ પણ કહી શકીએ છીએ. Fb લખશો તો પણ ચાલશે. Fb સદિશ બરાબર q કૌંસની અંદર v સદિશ ક્રોસ શું આવશે? d સદિશ. તમને ખબર છે ને કે જો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય તો તેના પર લાગતું કુલ બળ એટલે જ આપણું શું કહેવાય? લોરેન્ટ્ઝ બર. તો વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ કયું કહેવાય? Fe સદિશ બરાબર q E સદિશ.
અને ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતું બળ FB સદિશ બરાબર Q કૌંસની અંદર B સદિશ ક્રોસ શું આવશે B સદિશ. તો આના ઉપરથી જો આપણે લખીએ તો કુલ બળ કેટલું થાય? આવા વિસ્તારની અંદર આપણે કોઈ Q વિદ્યુત ભારને V વેગથી શું કરાવીએ છીએ ગતિ કરાવીએ છીએ. તો લાગતું કુલ બળ F સદિશ બરાબર શું થઈ જાય FE સદિશ વત્તા શું થઈ જશે FB સદિશ. બંને ક્ષેત્રો દ્વારા લાગતા બળોનો શું થઈ જાય સરવાળો થઈ જાય. વિદ્યુત ક્ષેત્રના લીધે લાગતું બળ QE સદિશ અને ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતું બળ FB સદિશ. બંનેનો સરવાળો કરીએ તો F સદિશ બરાબર શું થઈ જશે Q E સદિશ પ્લસ FB સદિશ બરાબર Q કૌંસની અંદર B સદિશ ક્રોસ B સદિશ. આ બંનેની અંદરથી આપણે Q કોમન કાઢી શકીએ. તો Q કોમન કાઢીએ તો અહીંયા શું વધે E સદિશ પ્લસ અહીંયા આગળ શું વધશે V સદિશ ક્રોસ B સદિશ. કૌંસ મોટો કરી દઈએ. બરોબર. તો આ જે સૂત્ર મળ્યું એ લોરેન્ટ્ઝ બળનું સૂત્ર છે. આ જે બળ છે એ જ શું કહેવાય લોરેન્ટ્ઝ બળ. લોરેન્ટ્ઝ નામનો સાયન્ટિસ્ટ હતો, એને આ બળ શોધેલું છે એટલા માટે એને લોરેન્ટ્ઝ બળ કહેવામાં આવે છે. આ સૂત્ર થઈ ગયું. સિમ્પલ વસ્તુ છે, એકદમ ઈઝી, સરળતાથી તમે આને વિચારી શકો છો. ઓકે, તો ફટાફટ આને નોટ કરો. ઓકે, હવે એક બીજો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચનનું નામ છે વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ. એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું જે ચુંબકીય બળ છે એનું સૂત્ર આપણે તારવવાના છે. હવે એ સૂત્ર કઈ રીતે તારવવામાં આવે છે જરા જોજો. તો એના માટે આપણે એક પ્રવાહ ધારિત તાર વિચારવાનું છે. તાર જે હોય છે નળાકાર હોય છે. તો આપણે વિચારી લઈએ કે અહીંયા આગળ એક આ રીતનું તાર છે. બરોબર. આ તારની લંબાઈ આપણે ધારી લઈએ કે L જેટલી છે. આના આડછેદનું ક્ષેત્રફળ આપણે કહી દઈએ A જેટલું છે. ઓકે, અહીંયા આગળ જો ત્રણ અક્ષો વિચારીએ તો ત્રણ અક્ષો આપણે આ રીતે વિચારી શકીએ. સમજી લો કે નળાકારની અક્ષ જે અક્ષ પર ગોઠવાયેલી હોય એ અક્ષને આપણે કહી દઈએ y અક્ષ. તો આ તરફ ઋણ y અક્ષ આવશે. ઉપર તરફની જે અક્ષ છે એને આપણે કહી દઈએ z અક્ષ અને આ તરફ જે અક્ષ આવે એ આપણી x અક્ષ. ઓકે, ત્રણ અક્ષો થઈ ગઈ x y અને આ z અક્ષ. પરફેક્ટ. હવે જરા જુઓ, અહીંયા આ જે તાર છે એ પ્રવાહ ધારિત તાર છે. આની અંદર વહેતો પ્રવાહ એ ધન y અક્ષની દિશામાં છે. એટલે આની અંદરથી વહેતો પ્રવાહ આ દિશામાં છે, ધન y અક્ષની દિશામાં. એટલે પ્રવાહની જે દિશા છે એ આપણે આ દિશામાં બતાવી શકીએ છીએ. પ્રવાહ જેને આપણે કહી દઈએ I. બરોબર. ધન y અક્ષની દિશામાં પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તો તમે એક વસ્તુ કહી શકશો કે આની અંદર ઇલેક્ટ્રોનની ગતિ કઈ દિશામાં હશે? તો તમને યાદ છે કે ઇલેક્ટ્રોનની જે ગતિ છે એ પ્રવાહની કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. જાણો છો ને ભાઈ આટલું તો. ઇલેક્ટ્રોનની ગતિ એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય. એટલે આ જે આપણો વાહક તાર છે, જે સળિયો છે, એની અંદર જે ઇલેક્ટ્રોન છે એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય છે. આ રીતે. એટલે ઇલેક્ટ્રોનનો જો ડ્રિફ્ટ વેગ કેવો હોય તો ડ્રિફ્ટ વેગ જે છે એ આપણે આ દિશામાં વિચારી શકીએ, જેને આપણે નામ આપીએ vd. ડ્રિફ્ટ વેગ કઈ દિશામાં હોય? આ દિશામાં. બરોબર છે. અહીંયા આપણે કંઈક આ રીતે બતાવીએ. ખ્યાલ આવ્યાની અંદર? મેં તમને શું કહ્યું કે ઇલેક્ટ્રોનની જે ગતિ છે એ વિદ્યુત પ્રવાહની કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય. એટલે ઇલેક્ટ્રોન બધા આ તરફ ગતિ કરતા હોય છે. એટલે ડ્રિફ્ટ વેગ જે છે એની દિશા આ તરફની આવશે. બરોબર. અહીંયા આપણે જે આ સળિયો છે એને એક સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકેલું છે. ચુંબકીય ક્ષેત્ર જે છે એ z અક્ષની દિશામાં છે. એટલે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. બરોબર. જેને આપણે B સદિશ વડે દર્શાવીએ. શું કહીએ એને? B સદિશ. ઓકે, તો પેલા આટલી વસ્તુ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. આ કેવો તાર છે ભાઈ? પ્રવાહ ધારિત તાર છે, જેને આપણે એક સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકેલો છે. તેના ઉપર બળ કેટલું લાગશે? તો આની અંદર પહેલા કઈ મેટર યાદ રાખવાની છે કે અહીંયા આગળ જે સળિયો છે
એ સળિયાને y અક્ષની દિશામાં ગોઠવેલો છે. વિદ્યુત પ્રવાહ એ ધન y અક્ષની દિશામાં પસાર થઈ રહ્યો છે. ચુંબકીય ક્ષેત્ર z અક્ષની દિશામાં છે અને ઇલેક્ટ્રોન પ્રવાહની કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. પ્રવાહ આ દિશામાં હોય તો ઇલેક્ટ્રોનની ગતિ એનાથી વિરુદ્ધ દિશામાં. એટલે ડ્રિફ્ટ વેગ કઈ તરફ હોય? આ દિશામાં. હવે જરા વિચારીને મને કહેજો કે સાહેબ અહીંયા આગળ આપણે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર જે z અક્ષની દિશામાં છે એવા ક્ષેત્રની અંદર પ્રવાહધારી તારને મૂકેલો છે તો એના ઉપર કંઈક ના કંઈક બળ લાગતું હશે, કારણ કે ઇલેક્ટ્રોન છે બે આની અંદર, ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો એના પર લાગતું બળ કઈ દિશામાં હશે? તો એના પર લાગતું જે બળ છે એની દિશા જો જાણવી હોય તો તમે જાણો છો, મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર આવું શીખવાડ્યું હતું કે Fm સદિશ બરાબર q v સદિશ ક્રોસ શું આવે? d સદિશ. બરોબર. આપણે જો ચુંબકીય બળની દિશા જાણવી હોય તો જમણા હાથના સ્ક્રૂના નિયમનો આપણે યુઝ કરી શકીએ છીએ. બરોબર. v થી b તરફ ફેરવીએ તો આપણને એની દિશા મળી જશે. પરંતુ આ ક્યારે ભાઈ? કે જ્યારે વિદ્યુતભાર કયો હોય? ધન વિદ્યુતભાર. પરંતુ મેં તમને સમજાવ્યું હતું કે જો ઋણ વિદ્યુતભાર હોય તો મેગ્નેટિક ફોર્સ Fm સદિશ બરાબર q કૌંસની અંદર b સદિશ ક્રોસ શું કરવાનું? v સદિશ. એટલે સ્ક્રૂ જે છે એ કઈ તરફ ફેરવવાનું? b થી v તરફ. તો અહીંયા આગળ કોણ ગતિ કરે છે? ઇલેક્ટ્રોન. એટલા માટે તમારે જે સ્ક્રૂ ફેરવવાનો છે એ b થી કઈ તરફ? v તરફ. એટલે અહીંયા સ્ક્રૂ મૂકી દો અને સ્ક્રૂને ફેરવો b થી v તરફ. જો દેખાય છે તમને ચુંબકીય ક્ષેત્ર અને આ ડ્રિફ્ટ વેગ, તમે એને ફેરવો છો તો સ્ક્રૂ કઈ તરફ આવશે? બહારની તરફ આવશે. કઈ તરફ આવશે? બહારની તરફ. ધ્યાન રાખજો આ વસ્તુ. જો ધન વિદ્યુતભાર હોત તો આપણે v થી કઈ તરફ ફેરવત? b તરફ. આમ તો એ અંદરની તરફ જોત, મતલબ કે બળ પૃષ્ઠની અંદર તરફ હોત. પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન હોય તો આપણે કઈ તરફ ફેરવીએ છીએ? b થી v તરફ. b થી v તરફ. તો આ રીતે ફેરવવામાં આવશે આમ. તો સ્ક્રૂ કઈ તરફ આવે? ભાઈ બહારની તરફ. એટલે ચુંબકીય બળ જે છે એ x અક્ષની દિશામાં હશે, જેને આપણે f વડે દર્શાવીએ, અને એ કઈ તરફ હશે? પૃષ્ઠની બહાર તરફ હશે. ક્લિયર? આપણે કોના ઉપરથી નક્કી કરી શકીએ છીએ? જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી. સ્ક્રૂના નિયમ પરથી. જમણા હાથનું. બરોબર છે? તમને એની દિશા જાણવાની અંદર કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. ઓકે, પરફેક્ટ. દિશા પણ ખ્યાલ આવી જાય કે આ દિશામાં હશે. હવે આપણે આ સળિયાને આની અંદર તો ઇલેક્ટ્રોન તો ઘણા બધા હશે, બરોબર? એના પર લાગતું બળ x અક્ષની દિશામાં હશે. પરંતુ આપણે આ સમગ્ર સળિયા પર, સમગ્ર પ્રવાહધારી તાર પર લાગતું ચુંબકીય બળ શોધવાનું છે, કારણ કે આપણે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવું શીખ્યા હતા કે એક જ ઇલેક્ટ્રોન પર લાગતું બળ, એક જ ઇલેક્ટ્રોન પર લાગતું બળ જો આપણે કહેવું હોય અથવા તો ચુંબકીય બળ, તો એના માટે લાસ્ટ લેક્ચરની અંદર આપણે સૂત્ર શીખ્યા હતા Fm સદિશ બરાબર q કૌંસની અંદર v સદિશ ક્રોસ શું હોય? d સદિશ. પરંતુ આ ક્યારે ભાઈ? કે જ્યારે ધન વીજભાર હોય. q જે છે ધન વીજભાર હોય, પરંતુ અહીંયા કોણ છે? ઇલેક્ટ્રોન. આપણે એક જ ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ શોધવાનું છે. તો ઇલેક્ટ્રોન હોય તો એના માટેનું સૂત્ર શું થાય? જેને હું Fm સદિશ વડે દર્શાવીએ અથવા તો પછી એને સ્મોલ f સદિશ વડે દર્શાવીએ. એક જ ઇલેક્ટ્રોન પર લાગતું બળ f સદિશ વડે દર્શાવીએ. ખ્યાલ આવે છે ને? f સદિશ ખાલી મેં સંજ્ઞા ચેન્જ કરી. ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ છે તો f સદિશ બરાબર અહીંયા વિદ્યુતભારની જગ્યાએ ઇલેક્ટ્રોન, એટલા માટે શું થઈ જાય? ઋણ કૌંસની અંદર ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ એટલે vd સદિશ ક્રોસ શું આવશે? b સદિશ. આટલું બળ એક જ ઇલેક્ટ્રોન પર લાગતું હશે. આના ઉપરથી આપણે આ લખી કાઢીએ. ઓકે, હવે જરા જુઓ. પરંતુ આપણે તો સમગ્ર તાર પર લાગતું ચુંબકીય બળ શોધવાનું છે. આની અંદર તો ઘણા બધા ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે. આપણે એક જ ઇલેક્ટ્રોન પર લાગતું બળ આ શોધી કાઢીએ. તો અહીંયા આગળ સમગ્ર તાર પર લાગતું બળ શોધવું હોય તો કઈ રીતે શોધાય? વિચાર. તો એક જ ઇલેક્ટ્રોન પર લાગતું બળ આટલું છે. તો જો આપણને આ સમગ્ર તારની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય તો આપણે કુલ બળ શોધી શકીએ.
કારણ કે એક જ ઇલેક્ટ્રોન પર લાગતું બળ આટલું છે, તો આની અંદરના બધા ઇલેક્ટ્રોનોની સંખ્યા મળી જાય તો એના વડે સીધો એનો ગુણાકાર કરી દઈએ તો આપણને કુલ બળ મળી જશે. તો આપણે એ શોધવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ વાહક તારનું કદ જો કેવું હોય તો કદ v બરાબર શું થઈ જાય? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે a ઇન્ટુ શું થઈ જાય? l. ઓકે, તમે જાણો છો કે 1 મીટર ક્યુબ એટલે કે એકમ કદની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેટલી હોય? n જેટલી. લાસ્ટ લેક્ચર યાદ કરો. એકમ કદની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેટલી? n. તો અહીંયા આગળ કદ કેટલું છે? તો a l ની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો ઇલેક્ટ્રોનની સંખ્યા જેને આપણે કેપિટલ N વડે દર્શાવીએ તો શું થઈ જાય? n a l થઈ જશે. આ સમગ્ર વાહકતારની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને મળી. કઈ રીતે શોધ્યું ખ્યાલ આવે ને? વાહકતાનું પહેલા કદ શોધી કાઢ્યું, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. એકમ કદની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? n. એકમ કદની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેટલી? n. તો અહીંયા કદ કેટલું છે? a l. તો a l ની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેપિટલ N બરાબર શું થઈ જાય? n a l. હવે તો તમારું કામ સિમ્પલ થઈ ગયું. હવે શું કરશો? તો કુલ બળ જો આપણે શોધવું હોય તો કુલ બળ F સદિશ બરાબર શું થઈ જાય? તો અહીંયા એક જ ઇલેક્ટ્રોન પર લાગતું બળ કેટલું? F સદિશ. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? n. તો લાગતું કુલ બળ બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા ઇન્ટુ એક જ ઇલેક્ટ્રોન પર લાગતું બળ થઈ જાય. તો કુલ બળ મળી જાય. તો કુલ બળ F સદિશ બરાબર, ચલો n બરાબર શું લખીશું? n a l F સદિશ બરાબર આ રહ્યું. શું લખવામાં આવશે? માઈનસ e લખવામાં આવશે ને એટલે અહીંયા નિશાની માઈનસ થઈ જશે. સોરી, n a l. n બરાબર શું લખે? n a l. અને F સદિશ બરાબર આ સૂત્ર લખવાનું એટલે માઈનસ મેં લખી કાઢ્યા. શું આવશે? e કૌંસની અંદર vd સદિશ પ્લસ b સદિશ. આવું સૂત્ર બને. ખ્યાલ આવે છે આની અંદર? કુલ બળ કઈ રીતે શોધ્યું? તો પહેલા તો એક જ ઇલેક્ટ્રોન પર લાગતું બળ શોધી કાઢ્યું, પછી ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી કાઢી અને કુલ બળ માટે ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા એક જ ઇલેક્ટ્રોન પર લાગતું બળ મૂકી દીધું. ઓકે, હવે જરા જોજો અહીંયા આગળ થોડીક સમજવા જેવી વસ્તુ કે અહીંયા આગળ જો બે ભૌતિક રાશિઓ એક જ દિશામાં હોય, બે ભૌતિક રાશિઓ એક જ દિશામાં હોય તો આપણે એના ઉપરના જે સદિશો છે એને ચેન્જ કરી શકીએ છીએ. એના ઉપરના સદિશો શું કરી શકાય? ચેન્જ કરી શકાય. બરોબર. અહીંયા આગળ જે l સદિશ છે, સોરી l છે અને vd સદિશ છે, મારે એના સદિશ બદલવાના છે. આ l અને આ vd સદિશ. તો આ બંને જો એક જ દિશામાં હોત તો આપણે શું કરી દો? l સદિશ vd થઈ જાય. શું કહું છું કે જ્યારે આ બંને એક જ દિશામાં હોય તો આપણે એના ઉપરના જે સદિશ છે સદિશની અદલાબદલી કરી શકીએ. l ના ઉપર સદિશ મૂકી દઈએ, vd m ના m રાખીએ. પરંતુ ક્યારે ભાઈ? કે જ્યારે બંને એક જ દિશામાં હોય. પરંતુ અહીંયા એવું નથી. અહીંયા એ વસ્તુ યાદ રાખો કે l સદિશની જે દિશા છે એ હંમેશા પ્રવાહની દિશામાં હોય. l સદિશ જે છે એ કઈ દિશામાં હોય? પ્રવાહની દિશામાં હોય. એટલે આ જે તાર છે એનો l સદિશ કઈ દિશામાં? પ્રવાહની દિશામાં, એટલે આ દિશામાં થાય. અને vd સદિશ એનાથી કઈ દિશામાં હોય છે? વિરુદ્ધ દિશામાં. એટલા માટે આપણે આ અદલાબદલી કરી શકીએ નહીં. અને જો અદલાબદલી કરવી હોય તો અહીંયા નિશાની શું કરવી પડે? માઈનસ. મગજમાં બેઠે જ ભાઈ આપો. હું શું કહી રહ્યો છું કે તમે l vd સદિશ બરાબર l સદિશ vd લખી શકો, પરંતુ ક્યારે? કે જ્યારે બંને એક જ દિશામાં હોય. l સદિશ પણ આમ હોય અને vd પણ આમ હોય તો તમે આ સીધે સીધી સદિશોની અદલાબદલી કરી શકો. પરંતુ અહીંયા શું થઈ રહ્યું છે? l સદિશ જે છે એ હંમેશા પ્રવાહની દિશામાં હોય, કારણ કે વિદ્યુત પ્રવાહ ખંડ છે. પ્રવાહ આમ હોય તો l સદિશ પણ આમ હોય. બરોબર. અને vd કઈ દિશામાં છે? એનાથી વિરુદ્ધ દિશામાં. એટલા માટે આપણે જો અદલાબદલી કરવી હોય સદિશની, l ના ઉપર સદિશ લખવું હોય, vd અદિશ કરી દેવો હોય તો એના માટે અહીંયા નિશાની શું કરવી પડે? માઈનસ. કેમ ભાઈ? કારણ કે બંને કેવા છે? વિરુદ્ધ દિશા.
બરોબર છે। અને એક બીજી વસ્તુ યાદ રાખો કે L સદિશની દિશા કઈ દિશામાં હોય? પ્રવાહની દિશામાં હોય, બરોબર। એટલે તમારું કોઈ કન્ફ્યુઝન ના આવે કે માઈનસ લખે આવી ખ્યાલ આવ્યો? ઓકે, હવે જરા જો અહીંયા આપણે ઉપરના સૂત્રમાં અદલા બદલી કરીએ તો f સદિશ બરાબર માઈનસ na into e na into e, l ને અંદર લઈ જવાના છે, સદિશ કરવાનો છે, vd બાર લઈ લઈએ તો vd બાર બરોબર છે, કૌંસની અંદર શું થઈ જાય? l સદિશ ક્રોસ b સદિશ અદલા બદલી થઈ ગઈ, પરંતુ l ના ઉપર સદિશ કર્યો, vd ને અદિશ કર્યો તો નિશાની કેવી રાખવી પડે? માઈનસ, તો માઈનસ અહીંયા મૂકીએ તો માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય, બરોબર છે। તો આ સૂત્ર થઈ ગયું f સદિશ બરાબર na into e into vd કૌંસની અંદર l સદિશ ક્રોસ b સદિશ। બહુ ધ્યાનપૂર્વક આ સ્ટેપ કરવાનું છે, ઓકે। હવે જરા જુઓ આ કોનું સૂત્ર છે? સાહેબ પ્રવાહનું સૂત્ર છે। આ તો કોનું સૂત્ર છે? પ્રવાહનું। તમે યાદ કરો, તમને યાદ કરાવો કે તમે જાણો છો કે j બરાબર શું થાય? ne vd, બરોબર ને ભાઈ? j બરાબર ne vd, j બરાબર આપણે શું લખતા? i upon a બરાબર ne vd, બરોબર। તો પ્રવાહ i બરાબર શું થઈ જાય? ne vda, એટલું છે ભાઈ, અહીંયા ચેક કરજો, ne vda, ne vda, ne vda। તો આની જગ્યાએ શું લખાય? પ્રવાહ લખાય। તો અહીંયા આગળ કુલ બળ f સદિશ બરાબર i કૌંસની અંદર l સદિશ ક્રોસ શું થઈ જાય? b સદિશ। આ સૂત્ર થઈ ગયું, બરોબર કે આ વાહક તાર પર લાગતું બળ f સદિશ બરાબર શું થયું? i કૌંસની અંદર l સદિશ ક્રોસ b સદિશ। પરફેક્ટ। તમે આના બળની દિશા જાણવી હોય તો l સદિશ ક્રોસ b સદિશ જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી જાણી શકો છો, એમાં બહુ મોટી વાત નથી। l સદિશની દિશા કઈ તરફ લેવાની? પ્રવાહની દિશામાં, આ। અને b સદિશની દિશા તો તમે આને ફેરવો, આમ ફેરવો l થી b તરફ, l થી b તરફ ફેરવો, કઈ તરફ આવે? બહારની દિશામાં। તો બળ કઈ દિશામાં લાગે? બહારની દિશામાં જ લાગશે। આની દિશા આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી, આ નિયમ પરથી દિશા જાણી શકાય। ક્લિયર? પરફેક્ટ। આ થઈ ગઈ બળની વાત, ઓકે। શું કર્યું? ખ્યાલ આવી ગયો આની અંદર? ફરીથી એક વાત કહી દઉં કે પહેલા તો આ સિચ્યુએશન ક્લિયર છે કે નળાકારની જે અક્ષ છે અથવા તો વાહક તારની અક્ષ ધન y અક્ષની દિશામાં હોવી જોઈએ, પ્રવાહ y અક્ષની દિશામાં, ચુંબકીય ક્ષેત્ર z અક્ષની દિશામાં, બરોબર છે। તો ડ્રિફ્ટ વેગ કઈ દિશામાં આવે? બે ડ્રિફ્ટ વેગ કઈ દિશામાં આવે? ઇલેક્ટ્રોનની ગતિ પ્રવાહની કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય, તો ડ્રિફ્ટ વેગ આ દિશામાં। તો બળ કઈ દિશામાં લાગે? આના ઉપરથી ઋણ વિદ્યુત ભાર છે ઇલેક્ટ્રોન, તો b ક્રોસ v કરવા પડે, એટલે કે b થી v તરફ સ્ક્રૂને ફેરવવાનો, આમ તો સ્ક્રૂ કઈ તરફ? બહાર તરફ, એટલે ચુંબકીય બળ આ દિશામાં હશે। પછી તો સિમ્પલ માહિતી છે, જસ્ટ ખાલી એક જ ઇલેક્ટ્રોન પર લાગતું બળ તમારે શોધી કાઢવાનું, બરોબર। પછી આપણે આ વાહક તારની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી કાઢવાની આની મદદથી, બરોબર। પહેલા તારનું કદ કેટલું થઈ જાય? a * l, બરોબર। એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય તો આટલા કદમાં કેટલી? તો કેપિટલ N જેટલી થાય। તો ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ ઇલેક્ટ્રોન પર લાગતું બળ આટલું હોય તો આટલા ઇલેક્ટ્રોન પર લાગતું બળ કેટલું? તો કુલ બળ f સદિશ બરાબર n * f સદિશ। તો આપણને આ સૂત્ર મળી જશે। હવે આ સ્ટેપ ખાસ ધ્યાન રાખવાનું કે આ બંને જો એક જ દિશામાં હોત તો આપણે આ સીધા સદિશો અદલા બદલી કરી દો, પરંતુ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે। l સદિશ આ દિશામાં, vd આ દિશામાં, એટલા માટે નિશાની અહીંયા માઈનસ આવી। તો આ માઈનસ માઈનસ શું થઈ ગયું? પ્લસ, અને સદિશો ચેન્જ કરે। આની જગ્યાએ શું લખાય? પ્રવાહ લખાય। તો f સદિશ બરાબર i કૌંસની અંદર l સદિશ ક્રોસ b સદિશ। એની દિશા તમે જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી જાણી શકો છો। ક્લિયર? ઓકે, પરફેક્ટ। ચલો આને નોટ કરી લો, એના પછી આપણે આગળ વાત કરીએ। ચલો જવા દઈએ, ઓકે। ચલો આ વાત તો થઈ ગઈ। હવે એક બીજી બાબત, આના જે વિશિષ્ટ કિસ્સા છે એ જરા આપણે સમજી લઈએ કે આપણે ચુંબક
ચુંબકીય બળનું સૂત્ર મેળવ્યું કે F સદિશ બરાબર I કૌંસની અંદર L સદિશ ક્રોસ શું મેળવ્યું B સદિશ, આવું સૂત્ર વાહક તાર પર લાગતું ચુંબકીય બળ. હવે આના ઉપરથી આપણે જો આનું મૂલ્ય જોઈતું હોય તો F બરાબર શું થઈ જાય ILB ક્રોસ ગુણાકાર છે એટલા માટે વિધેય કયું આવે sin થીટા. આ સૂત્ર યાદ રાખજો, બહુ કામની વસ્તુ છે આ. ઓકે, હવે જરા જુઓ કે વિશિષ્ટ કિસ્સાઓ. બરોબર, પહેલો કિસ્સો કે જ્યારે થીટા બરાબર 0 હોય. બરોબર, એટલે કે ટૂંકમાં L સદિશ અને B સદિશ આપણે જે સ્થિતિ દર્શાવી હતી ને, હા આ જે સ્થિતિ હતી બરોબર, પ્રવાહ દિશામાં L સદિશ પણ એક દિશામાં હોય. તો એ જરા જુઓ કે થીટા બરાબર 0 ક્યારે થાય કે જ્યારે L સદિશ જે પ્રવાહની દિશામાં હોય અને ચુંબકીય ક્ષેત્ર એ બંને એક જ દિશામાં હોય. L સદિશ અને B સદિશ ચુંબકીય ક્ષેત્ર સપોઝ આ દિશામાં થઈ જાય તો L સદિશ સમાંતર શું થઈ જાય B સદિશ. અહીંયા લખી કાઢીએ કે L સદિશ સમાંતર શું થઈ જાય B સદિશ. બંને એક જ દિશામાં હોય તો થીટા બરાબર શું થઈ જાય 0. તો એ વખતે લાગતું બળ F બરાબર ILB sin 0. sin 0 ની કિંમત 0 તો લાગતું બળ F બરાબર કેટલું 0. બરોબર, બીજી શક્યતા કે જ્યારે થીટા બરાબર 180 ડિગ્રી હોય એટલે કે કેવા હોય L and B કેવા હોય પ્રતિ સમાંતર હોય. તે સ્થિતિની અંદર F બરાબર ILB sin 180. sin 180 ની કિંમત પણ કેટલી થાય 0 થાય. ફરીથી બળ 0 થઈ ગયું. બરોબર, અને ત્રીજી કન્ડિશન કે જ્યારે L સદિશ લંબ શું હોય B સદિશ, એટલે બંને વચ્ચેનું જે એંગલ છે થીટા બરાબર કેટલો હોય 90 ડિગ્રી. તો એ વખતે લાગતું બળ F બરાબર ILB sin 90 ડિગ્રી. sin 90 ની કિંમત 1 તો F બરાબર શું થઈ જાય ILB. જે મેક્સિમમ કિંમત આપશે મહત્તમ બળ મેક્સિમમ ફોર્સ થીટા બરાબર 90 ડિગ્રી હોય એટલે કે L સદિશ અને B સદિશ વચ્ચેનો એંગલ કેટલો હોય 90 ડિગ્રી હોય એ વખતે બળ જે છે એ મહત્તમ આપણને મળશે. બરોબર, આ વિશિષ્ટ કિસ્સા છે જે તમારે ખાસ યાદ રાખવાના છે. ઓકે, એક બીજી મેટર આની અંદર મારે ડિસ્કસ કરવી છે કે આ જે સ્થિતિ છે, આ જે સૂત્ર મેળવ્યું આપણે એ તો ક્યારે ભાઈ કે જ્યારે આ જે તાર છે એ તાર બિલકુલ કેવો હોય સુરેખ હોય. પરંતુ સમજી લો કે કોઈ વખત તાર આવો હોય સપોઝ આ રીતનો હોય વાંકો છું, આ રીતનો વાંકો ચૂંબકો તાર હોય. તો એ સ્થિતિની અંદર અને એને આપણે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર સપોઝ મૂકેલો હોય. સમજી લો કે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે આને આ રીતે મૂકેલો છે. બરોબર, તો એ સ્થિતિની અંદર આ તાર પર લાગતું બળ શોધવું હોય તો કઈ રીતે શોધાય? સિમ્પલ વસ્તુ, ફિઝિક્સના ફંડામેન્ટલ આઈડિયાનો યુઝ કરવાનો કે આપણે આ જે તાર છે એને નાના નાના ખંડોમાં વિભાજિત કરી દેવાનો. આ રીતે સમજો કે એક જ ખંડનો લંબાઈ કેવી હતી dl, એનો સદિશ કેવો હતો dl સદિશ. પ્રવાહ જે છે તો દરેક ખંડની અંદર કેવો હશે સમાન હશે. પ્રવાહ જે છે તો દરેક ખંડની અંદર કેવો હશે સમાન જ હશે. ઓકે, હવે જરા જુઓ કે આ એક જ ખંડ પર લાગતું બળ કેવું હોય. એક જ ખંડ પર આપણે શું કરવા જઈ રહ્યા છીએ ખ્યાલ આવી ગયો તમને? આપણે આ વાંકા ચુંગા તાર પર લાગતું કુલ બળ શોધવું હોય તો આપણે શું કર્યું? એક આને નાના નાના ખંડોમાં શું કર્યું? વિભાજિત કર્યું. વિભાજિત કરી અને એક જ ખંડ પર લાગતું બળ પહેલા શોધી કાઢવાનું અને પછી એક ખંડ બીજો ખંડ એમ બધા ખંડો પર લાગતું બળ શોધવાનું અને પછી બધાનો શું કરી દેવાનો સરવાળો. જો એક જ ખંડ પર લાગતું બળ કેવું હોય, એક જ ખંડ પર લાગતું બળ જો કેવું હોય તો શું થાય? dF સદિશ બરાબર આ સૂત્ર ઉપરથી dF સદિશ બરાબર I કૌંસની અંદર શું થઈ જાય? લંબાઈ કેટલી આ રહી dl સદિશ ક્રોસ ચુંબકીય ક્ષેત્ર તો સમાન છે એટલે શું થઈ જાય? B સદિશ.
આ એક જ ખંડ પર લાગતું બળ છે. જો સમગ્ર તાર પર લાગતું બળ જો આપણે કેવું હોય તો એ કુલ બળ F સદિશ બરાબર શું થઈ જાય સિગ્મા I બરાબર 1 થી n જેટલા ખંડો હોય એટલા ઇન્ટુ શું થઈ જાય dF સદિશ એટલે આ સૂત્ર આવી જશે I કૌંસની અંદર dli સદિશ ક્રોસ શું થઈ જાય d સદિશ બરોબર. dF બધાનો શું કરી દેવાનું સરવાળો બીજું કઈ નહીં તો આ કુલ બળ આપણને મળી જશે. ક્લિયર ખ્યાલ આવે છે આની અંદર ઓકે ઓકે હવે આપણે એક બીજી મેટર ડિસ્કસ અહીંયા આગળ કરી લઈએ કે સાહેબ અહીંયા આગળ જે ચુંબકીય બળની દિશા છે એ ચુંબકીય બળની દિશા જાણવાના ઘણા બધા રસ્તા છે બરોબર. એની અંદર આપણે જનરલી સ્ક્રૂનો નિયમ યુઝ કરીએ છીએ પરંતુ સ્ક્રૂના નિયમ સિવાય પણ ઘણા બધા રસ્તા છે કે જેની મદદથી આપણે ચુંબકીય બળની દિશા જાણી શકીએ. થોડી એની વાત કરીએ તો આપણે ચુંબકીય બળની દિશા જાણવા માટે પહેલો રસ્તો યુઝ કરીએ છીએ જમણા હાથના સ્ક્રૂનો નિયમ. પહેલો રસ્તો કયો યુઝ કરીએ છીએ સ્ક્રૂનો નિયમ. દાખલા તરીકે અહીંયા આગળ ધન વીજભાર હોય તો મેં તમને શીખવાડેલું છે કે V થી કઈ તરફ ફેરવવાનું સ્ક્રૂ B તરફ. યાદ છે ને પહેલા વાત કરી લેક્ચરની અંદર તો V થી B તરફ ફેરવીએ જો ધન વીજભાર હોય તો V થી B તરફ વેગ આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં તો આમ ફેરવવાનું આમ ફેરવીએ તો સ્ક્રૂ કઈ તરફ જાય ભાઈ અંદરની તરફ જાય. સ્ક્રૂ કઈ તરફ જાય અંદરની તરફ એટલે કે ધન વીજભાર હોય તો ચુંબકીય બળ જે છે કઈ તરફ હોય અંદરની તરફ જેને આપણે ક્રોસ વડે દર્શાવીએ છીએ. ખ્યાલ આવે ના સ્ક્રૂના નિયમ પરથી V થી B તરફ તો આપણે સ્ક્રૂને આમ ફેરવીએ તો સ્ક્રૂ કઈ તરફ ગયો અંદરની તરફ એટલે કે પૃષ્ઠની અંદરની તરફ ચુંબકીય બળ હશે. અને જો ઋણ વીજભાર હોય ઇલેક્ટ્રોન હોય તો એ વખતે આપણે B થી B તરફ ફેરવીએ છીએ ઉલટી દિશામાં આમ ફેરવીએ તો સ્ક્રૂ કઈ તરફ આવે ભાઈ આ રીતે બહારની તરફ આવશે. આ રીતે ફેરવો B થી B તરફ તો સ્ક્રૂ કઈ તરફ આવે છે બહારની તરફ એટલે કે જો ઇલેક્ટ્રોન હોય તો ચુંબકીય બળ જે છે કઈ તરફ હોય છે બહારની તરફ જેને આપણે ડોટ વડે દર્શાવીએ છીએ બરોબર. પહેલા આટલી વસ્તુ ક્લિયર. સ્ક્રૂનો નિયમ ખ્યાલ આવી ગયો. જો ધન વીજભાર હોય તો કઈ તરફ ફેરવવાનો V થી B તરફ. સ્ક્રૂ કઈ તરફ ગયો અંદરની તરફ તો ચુંબકીય બળ અંદરની તરફ. જો ઇલેક્ટ્રોન હોય જે આપણે આ કિસ્સામાં હતું જો ઇલેક્ટ્રોન હોય તો B થી B તરફ ફેરવવાનું તો સ્ક્રૂ કઈ તરફ આવે છે બહારની તરફ એટલે ચુંબકીય બળ જે છે એ બહારની તરફ હશે. આ સ્ક્રૂનો નિયમ છે જે જનરલી આપણે યુઝ કરીએ છીએ. બીજો નિયમ છે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. સિમ્પલ નિયમ છે ઇઝીલી સમજી શકાય. ડાબો હાથ એટલે હાથ થયો ભાઈ આપણો ડાબો હાથ. ડાબા હાથની અંદર એક વસ્તુ યાદ રાખવાની આપણી જે પહેલી ઓગળી છે એ ચુંબકીય ક્ષેત્ર બતાવે. બીજી ઓગળી જે છે આ ઓગળી એ વેગની દિશા બતાવશે વેગ કઈ તરફ છે અને અંગૂઠો જે છે એ ચુંબકીય બળની દિશા બતાવશે. ઓકે ત્રણ વસ્તુ પહેલી ઓગળી ચુંબકીય ક્ષેત્ર બીજી ઓગળી વેગની દિશા એટલે કે વિદ્યુતભાર કઈ તરફ ગતિ કરે છે વેગની દિશા અને ત્રીજી જે અંગૂઠો છે એ ચુંબકીય બળની દિશા. તો અહીંયા આગળ ચેક કરીએ કે જો ધન વીજભાર હોય તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર આમ આ દિશામાં વેગની દિશા આમ તો બળ કઈ દિશામાં લાગે ભાઈ અંદરની તરફ. ધન વીજભાર હોય તો અંદરની તરફ લાગે છે જોઈએ. જો ધન વીજભાર હોય તો ચુંબકીય બળ કઈ તરફ હોય અંદરની તરફ બરોબર છે. અને જો ઋણ વીજભાર હોય અહીંયા આગળ તો તમારે એની ઓપોઝિટ સાઈડ લઈ લેવાની એટલે કઈ તરફ થઈ જાય બહારની તરફ. ઇલેક્ટ્રોન હોય બહારની તરફ. ક્લિયર ખ્યાલ આવી ગયો. શું બતાવે ભાઈ પહેલી ઓગળી ચુંબકીય ક્ષેત્ર બીજો વેગ અને અંગૂઠો જે છે એ ચુંબકીય બળની દિશા ગોઠવી ગયો. જો ધન વીજભાર હોય તો બળ કઈ દિશામાં પૃષ્ઠની અંદરની તરફ અને જો ઋણ વીજભાર હોય તો બળ કઈ દિશામાં લાગશે બહારની તરફ લાગશે. ક્લિયર પરફેક્ટ ઓકે. આ બીજી વાત થઈ ગઈ બરોબર. આ બીજી મેથડ છે. ત્રીજી મેથડ છે પામ રૂલ પંજાનો નિયમ કહી શકો તમે અથવા જમણા હાથના અંગૂઠાનો નિયમ કહી શકો. આગળ
એની અંદર પણ સ્ક્રૂના જેવું જ છે. એની અંદર તમારે શું ચેક કરવાનું છે જરા જુઓ, આ રીતે વિચારીએ. બરોબર, જો ધન વીજભાર હોય તો આપણે આ રીતે આપણો જમણો હાથ રાખવાનો, બરોબર, અંગૂઠો આ રીતે રાખવાનો છે. બરોબર, તમારે કઈ તરફ ફેરવવાનો છે ભાઈ? જો ધન વીજભાર હોય તો V થી B તરફ, અને જો ઋણ વીજભાર હોય તો B થી V તરફ. અહીંયા ધન વીજભાર હોય તો V થી B તરફ આ રીતે ફેરવો. તો અંગૂઠો કઈ તરફ છે મારો? અંદરની તરફ. જો ધન વીજભાર હોય તો અંદરની તરફ, અને જો ઋણ વીજભાર હોય તો B થી B તરફ આમ. તો અંગૂઠો કઈ તરફ આવ્યો? બહારની તરફ. એટલે કે જો ઋણ વીજભાર હોય તો બહારની તરફ. બરોબર છે. આ ત્રણેય મેથડથી તમે ચુંબકીય બળની દિશા જાણી શકો છો. ત્રણે ત્રણ મેથડ એકદમ સિમ્પલ છે. સ્ક્રૂનો નિયમ, ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ, અને ત્રીજો છે પામ રૂલ. ત્રણેય મેથડથી આપણે ચુંબકીય બળની દિશા જાણી શકીએ છીએ. ઈઝીલી તમે આ મેથડો સમજી શકો છો. ઓકે, ફટાફટ આને નોટ કરો.